નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય સાંજ સમય સાંભળ્યો કાવ્યનું સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છે। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સૌથી પહેલાં પ્રશ્ન એક પૂછવામાં આવેલો છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે। ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે તેમાં પહેલો ઓપ્શન છે હળધર જેવા, બી તારામંડળ ચંદ્ર જેવા, સી સોનામાં જડેલા હીરા જેવા, ડી ઉપરના બી અને સી બંને જેવા। તેમાં જવાબ આવશે ડી, ઉપરના બી અને સી બંને જેવા। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે હરિહળ ઘરનો વીરો એટલે પેલો ખેડૂતનો ભાઈ, બી હાલ ધારણ કરનારમાં હીરો, સી બલદેવજીના ભાઈ, ડી હરિએ વીરની માફક હળ ધારણ કર્યું છે। તેમાં જવાબ આવશે સી। બીજા પ્રશ્નમાં જવાબ આવશે સી બલદેવજીના ભાઈ। ત્યાર પછી ત્રીજો વિકલ્પ છે ભગવાન શ્રી કૃષ્ણ, એમાં ઓપ્શનમાં છે લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે, બી પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે, સી હાથમાં મોરપીંછ ધારણ કર્યું છે, ડી કાનમાં કુંડળ પહેર્યું નથી। તેમાં જવાબ આવશે બી પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે। એમાં જવાબ આવશે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા દુઃખી થઈ જાય છે, કલ્પાંત કરે છે, ભાવમુક્ત બની ગયા છે, ડી હરખ પામી રહ્યા છે। તેમાં જવાબ આવશે ડી હરખ પામી રહ્યા છે। ત્યાર પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો। એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે। તેમાં જવાબ આવશે સાંજના સમયે શ્રી કૃષ્ણની આગળ ગોધન અને પાછળ ગોવાળોનું ટોળું છે। શ્રી કૃષ્ણે મોર મુગટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે। શરીરે પિતાંબર અને ફૂલની પચેડી પહેર્યા છે। આ પચેડી ચંદનથી સુગંધથી મહેકે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ તો નરસિંહ મહેતા હરખાય છે કારણ કે જવાબમાં આવશે નરસિંહ મહેતાના હૃદયમાં શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે। શ્રી કૃષ્ણે એમના ભેટ્યા અને તેઓ તનમનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા છે। કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વાલાજીની શોભાને સતત જોઈને હરખાય છે। ત્યાર પછી પ્રશ્ન હતો નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે। તેમાં જવાબ આવશે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મોહ પમાડનારું છે। તેમણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યા છે, કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પિતાંબર અને ફૂલની પચેડી પહેર્યા છે। ફૂલની પચેડી ચંદનથી મહેકે છે। જેમ તારામંડળમાં સસ્ય શોભે તેમ ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે। કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે। તેમને મળવા મન વેગથી દોડ્યું, કૃષ્ણ એમના પ્રેમથી ભેટી પડ્યા। આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે। ત્યાર પછીનો બીજો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે બીજો પ્રશ્ન છે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે। તો જવાબમાં આવશે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યા છે, એમના કાનના કુંડળ ઝૂલે છે, શરીરે પિતાંબર અને ફૂલની પચેડી પહેર્યા છે, ફૂલની પચેડી ચંદનથી સુગંધથી મહેકે છે, જેમ તારામંડળમાં ચંદ્ર શોભે એમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોનો વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે। શ્રી કૃષ્ણની આ રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આખું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈ લીધું। જો અમારા આવા વિડીયો તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નેક્સ્ટ વિડીયોમાં આપણે પાઠ બીજાનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈ લેશું।